વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 અને એનામાં માહિતીનું નિરૂપણ અને એનામાં આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને એની રીતો વિશે આજે અભ્યાસ કરશું અને સાથે સાથે દાખલાઓ પણ ગણશું. તો સૌપ્રથમ તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે ગુણધર્મને આધારે માહિતીનું વર્ગીકરણ. કોઈપણ ગુણ, કોઈપણ માહિતી કે ચલ લક્ષણને આધારે જે આપણે વર્ગીકરણ કરીએ, જે આપણે ભાગોમાં વહેંચીએ એ માહિતીને એને ગુણાત્મક માહિતી કહી શકાય. એ આપણે પહેલા ચેપ્ટરમાં આપણે એનો અર્થ ભણી આવ્યા. હવે એનામાં ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એનો અર્થ જોઈએ તો ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો એટલે કે નક્કી કરેલા ધોરણો, નક્કી કરેલા નિયમો, રીત પ્રમાણે હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. એટલે કે જે પણ નક્કી કરેલા ધોરણો છે એ પ્રમાણે માહિતીને હાર અને સ્તંભ પ્રમાણે ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. ગુણાત્મક માહિતીના વર્ગીકરણને માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે અને એના માટે જ ગુણાત્મક માહિતીનો ઉપયોગ પણ થાય છે. અને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ આ માહિતીને તેને સામાન્ય રીતે કોષ્ટક રચના તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. એટલે કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણને કોષ્ટક રચના દ્વારા પણ ઓળખી શકાય છે. એના બે પ્રકાર છે. પહેલો તો સાદું વર્ગીકરણ, બીજું બહુવિધ કોષ્ટક. હવે સાદું વર્ગીકરણ એટલે કે એવું વર્ગીકરણ કે જેમાં એક જ ગુણધર્મ ધ્યાનમાં લેવામાં આવતું હોય, જેને સાદું વર્ગીકરણ કહી શકાય છે. આવી માહિતીનો ગુણધર્મ માત્ર એક જ હોય, ચલ લક્ષણ માત્ર એક જ હોય અને એના આંકડાઓ આપેલા હોય દાખલામાં, તો એવા વર્ગીકરણને સાદું વર્ગીકરણ કહેવાય છે. દાખલા તરીકે કોઈ એક બેંકના કર્મચારીને તેમના હોદ્દા અનુસાર મેનેજર, ક્લાર્ક, પટાવાળા, સિક્યોરિટી વગેરે વિભાજિત કરી શકાય છે. એટલે કે ઓમ તો બેંકના જ કર્મચારીઓ બધા, પણ એના હોદ્દાઓ અલગ અલગ, એના હોદ્દાને આધારે આપણે એટલે કે ચલ લક્ષણ કયું માત્ર હોદ્દો, અને એના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો એવા વર્ગીકરણને સાદું વર્ગીકરણ કહેવાય છે. તેવી જ રીતે બીજું બહુવિધ કોષ્ટક. બહુવિધ કોષ્ટક કહીએ કે બહુવિધ વર્ગીકરણ પણ કહી શકાય. તો બહુવિધ કોષ્ટક કોને કહેવાય? તો માહિતીના અભ્યાસ હેઠળના એકમમાં એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને માહિતીનું વર્ગીકરણ થાય તેને બહુવિધ વર્ગીકરણ કે બહુવિધ કોષ્ટકની રચના કહી શકાય છે. તો અહીંયા માત્ર બે અથવા તો બેથી વધારે ગુણધર્મોને ધ્યાનમાં રાખીને આપણે જે કોષ્ટક રચનાનું નિર્માણ કરીએ, જે કોષ્ટક રચના બનાવીએ તેને બહુવિધ કોષ્ટક રચના કહી શકાય છે. તો અહીંયા માત્ર એક જ ગુણધર્મ ધ્યાનમાં લેવાતો હતો પહેલી રીતમાં, જ્યારે અહીંયા બે કે તેથી વધુ ગુણધર્મોની આ રીત અને એના આધારે જે કોષ્ટક રચના તૈયાર કરી તેને બહુવિધ કોષ્ટક રચના કહી શકાય. હવે એના આધારે આપણે થોડાક એના દાખલાઓ આપણે લઈએ. તો સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલો આપણે ગણીએ અને એના આધારે આપણે બહુવિધ કોષ્ટક રચનાનું આ સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો આપણે આજે ગણી અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ તમને સમજાવીશ કે કઈ રીતે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ તારવી શકાતું હોય છે. તો પહેલો દાખલો સ્વાધ્યાય 2.2નો. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1. હવે કીધું એમ છે 2.2ના સ્વાધ્યાય 2.2ના પહેલા દાખલામાં કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા કુલ 1400 વિદ્યાર્થીઓમાં કુલ 1400 વિદ્યાર્થીઓના કુલ 855 છોકરાઓ હતા. એટલે કે અહીંયા કુલ વિદ્યાર્થીઓ, કોમર્સ કોલેજમાં ભણતા કુલ વિદ્યાર્થીઓ 1400, એમાં છોકરાઓ હતા 855. જે માહિતી પહેલા આપેલી હોય એને આપણે લખી નાખવાની. બીજું કે તેમાંથી 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા.
એટલે કે તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. એટલે કે અહીંયા આપણે તારવી શકીએ કે 1400 કુલ વિદ્યાર્થી, જેમાં છોકરાઓ 855, તો અહીંયા છોકરીઓની સંખ્યા મળી જાય. કુલ છોકરીઓ, અહીંયા કુલ છોકરીઓની સંખ્યા આપણને મળી જાય, બરોબર ને? 545. આ આપણે જે શોધીએ છીએ એને આપણે ક્વેશ્ચન માર્કથી દર્શાવવાનું કે આટલું આપણે શોધ્યું છે. તો અહીંયા કુલ છોકરાઓ 1400 વિદ્યાર્થીઓમાંથી કુલ 855 છોકરાઓ બાદ કરીએ તો છોકરીઓની સંખ્યા મળી જાય 545. હવે જેમાં એમ કહે છે કે 225 છોકરાઓ છે એ દ્વિતીય વર્ષમાં ભણતા હતા, તો અહીંયા કુલ 855 છોકરા, જેમાં દ્વિતીય વર્ષ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ એમાં 255 અને તૃતીય વર્ષ 3 વર્ષના છોકરાઓની સંખ્યા જોઈએ તો 855માંથી 225 છોકરાઓ છે એ દ્વિતીય વર્ષમાં હતા, તો એના સિવાયના પ્રથમ અને તૃતીય વર્ષમાં હશે. આટલું ક્લિયર? એના પછી એમ કહે છે કે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. હવે આ છોકરાઓ 225 છોકરાઓ, તો છોકરીઓની પણ સંખ્યા સરખી સંખ્યા, એટલે દ્વિતીય વર્ષમાં 225 છોકરીઓ હતી. આ આપણે તારવી લીધું. એટલે કે છોકરાઓ 225 હતા, તો દ્વિતીય વર્ષમાં છોકરીઓની સંખ્યા પણ સમાન હતી, એટલે કે બે સરખા હતા. અને એના બાદ પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. હવે કુલ 550 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ કયા વર્ષ માટે? પ્રથમ વર્ષ માટે. એમાં છોકરાઓ છોકરીઓનું પ્રમાણ 3:2. અહીંયા છોકરાઓ લઈએ કુલમાંથી, અહીંયા છોકરીઓ, એ બેનું પ્રમાણ છે એ 3:2 હતું. તો છોકરાઓનું પ્રમાણ 3 હશે, જ્યારે છોકરીઓનું પ્રમાણ 2. તો 550ના અહીંયા કુલ પ્રમાણ આપણે શોધીએ તો 3 + 2 = 5 છે એ કુલ પ્રમાણ મળશે. તો અહીંયા 550 એ કુલ છે સંખ્યા, અને એનામાંથી 3/5 કરશું, એટલે કે કુલ 5 પ્રમાણે છોકરાઓની સંખ્યા 3 હોય તો કુલ 550 વિદ્યાર્થીઓમાંથી છોકરાઓની સંખ્યા કેટલી? તો અહીંયા 11×5 = 55 ને 11×3 = 33. 330 છોકરાઓ છે એ પ્રથમ વર્ષમાં છે. તો એ રીતે છોકરીઓની સંખ્યા જોઈએ તો 550 × 2/5, એટલે મળશે 11×5 = 55 ને 11×2 = 22, એટલે 220 છોકરીઓ પ્રથમ વર્ષ માટે છોકરીઓની સંખ્યા, છોકરાઓ પ્રથમ વર્ષ. આ થઈ બધી જ માહિતી પ્રથમ વર્ષ માટે. આ બધી જ ગણતરીઓ પહેલાં કરી અને પછી માત્ર કોષ્ટકમાં મૂકવાની થાય. એટલે કે એક તો આ આપણે હતી એના આધારે આ આપણે તારવી, બીજી કે આ આપણે શોધી લીધી, તેવી જ રીતે આ કિંમત પણ આપણે શોધી લીધી. આટલું આપણે મળી ગયું અને આ પણ આપણે શોધી, આ કિંમત પણ આટલું મળ્યું. એટલે આપણે હવે કોષ્ટકમાં આપણે બનાવશું, ત્યારબાદની થોડી ગણતરી છે એ આપણે કરશું. તો સૌ પ્રથમ કોષ્ટક આટલામાં હું બનાવીશ, જેથી કરીને આપણે બધી જ માહિતીને આપણે આવરી શકીએ. $225 છોકરાઓ, 225 છોકરીઓ. અને અહીંયા આપણે કોષ્ટક બનાવશું તો થોડુંક આપણે ઊંચે જ બનાવીએ, જેથી કરીને આપણે પછી બગાડવાની જરૂર પડે નહીં. કોલેજમાં અભ્યાસ કરતા, કોમર્સ કોલેજમાં હેડિંગ ખાસ લખવાની કોષ્ટક બનાવતી વખતે, કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના
અભ્યાસનું વર્ષ અને જાતિ. અભ્યાસનું વર્ષ જે પ્રથમ દ્વિતીય તૃતીય વર્ષ છે એ અભ્યાસનું વર્ષ કહેવાશે અને જાતિ એટલે છોકરાઓ અને છોકરીઓ એ જાતિમાં આવે. તો અભ્યાસનું વર્ષ અને જાતિ આધારે જાતિ દર્શાવતું કોષ્ટક. આ રીતે પહેલાં તો હેડિંગમાં આપણે મૂકી દેવાનું. હવે અહીંયા અભ્યાસનું વર્ષ લખશું. અભ્યાસનું વર્ષ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ. આ રીતે 3 વર્ષો દર્શાવવાના. ત્યારબાદ જાતિ. જાતિમાં છોકરાઓ, છોકરીઓ અને અહીંયા આપણે મૂકશું કુલ વિદ્યાર્થીઓ. એટલે કે કુલની કોલમ. હવે આપણે એક પછી એક આપણે જોતા જવાનું છે. તો સૌ પ્રથમ 1400 વિદ્યાર્થીઓ એટલે કે અહીંયા કુલ સંખ્યા આપણે લખશું 1400 વિદ્યાર્થીઓ. આ રીતનું એક કોષ્ટક બનાવવાનું. એમાં કુલ 1400 વિદ્યાર્થીઓ, જેમાં 855 માત્ર છોકરાઓ. તો છોકરાઓની સંખ્યા કુલ અહીંયા 855 લખશું. તો છોકરીઓની સંખ્યા શોધી એના આધારે 545 લખશું કોષ્ટકમાં. આ બન્યું આપણે ઉપરનું. ત્યારબાદ 550 કુલ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં એટલે પ્રથમ વર્ષનું કુલ વિદ્યાર્થીઓનું આ હાર છે એનામાં આપણે 550 લખી મૂકશું. એમાંથી એમ કહે છે કે 3:2 પ્રમાણ છે છોકરાઓ અને છોકરીઓનું. તો છોકરાઓ છે 300 પ્રથમ વર્ષ માટેના 330, જ્યારે છોકરીઓ પણ પ્રથમ વર્ષ માટેની 220. તો આ થયું પ્રથમ વર્ષનું આખું કોષ્ટકની માહિતીનું અહીંયા કને નિરૂપણ. તેવી જ રીતે બીજું વર્ષ લઈએ તો બીજા વર્ષમાં 225 છોકરાઓ હતા ને એટલી જ સમાન છોકરીઓની સંખ્યા એટલે કે 225 છોકરાઓ સંખ્યા, જ્યારે છોકરીઓની સંખ્યા પણ 225. તો આ બે કુલ મળીને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ મળી જાય 450. એ આપણે શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકશું. તો ત્યાં આપણે જ્યાં શોધીએ ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકવાનું, તો જેથી કરીને ખ્યાલ આવે કે આ આપણે શોધી કાઢેલી કિંમત છે. હવે પ્રથમ અને દ્વિતીય વર્ષના આપણે મૂક્યા. કુલ વિદ્યાર્થીઓ 1400 છે. તો પ્રથમ વર્ષના 550, દ્વિતીય વર્ષના અત્યારે જ શોધ્યા 450. તો આ બે થઈને 1000 વિદ્યાર્થીઓ. તો 1000 વિદ્યાર્થીઓ 1400માંથી બાદ કરશું એટલે આપણે મળશે તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ. તો અહીંયા તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ આપણે આ રીતે શોધી શકીએ કે 1400 કુલ વિદ્યાર્થીઓ, જેમાંથી પ્રથમ અને દ્વિતીય વર્ષના 1000 વિદ્યાર્થીઓ બાદ કરીએ એટલે મળશે 400 વિદ્યાર્થીઓ તૃતીય વર્ષના. આ 400 વિદ્યાર્થીઓ મળ્યા તૃતીય વર્ષમાં. એમાં પણ છેલ્લી માહિતી એમ હતી કે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા છોકરાઓની સંખ્યા છે એ છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી વધુ. ગણી એટલે ગુણાકાર કરવાના. તો અહીંયા ધારવાનું કે ધારો કે છોકરીઓની સંખ્યા 1 હોય તો છોકરાઓની સંખ્યા 3 ગણી એટલે કે 1 ગુણ્યા 3 બરાબર 3 સંખ્યા છોકરાઓની. તો અહીંયા કુલ પ્રમાણ કેટલું થયું? 3 ને 1 4. કુલ સંખ્યા તૃતીય વર્ષમાં કુલ સંખ્યા થઈ 4 એટલે કે એક છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી છોકરાઓની સંખ્યા. તો ધારો કે એક સંખ્યા છોકરીની હોય તો છોકરાની સંખ્યા 3 ગણી એટલે 3 સંખ્યા છોકરાની હોય. તેવી જ રીતે કુલ સંખ્યા કેટલી થઈ તૃતીય વર્ષમાં? 4 સંખ્યા થઈ. હવે આપણે એના પ્રમાણે 400 વિદ્યાર્થીઓ કુલ તૃતીય વર્ષમાં મળ્યા. તો છોકરાઓ તૃતીય વર્ષ માટેના છોકરાઓ બરાબર 400 વિદ્યાર્થીઓ એના ગુણ્યા છોકરાની સંખ્યા 3 છે અને કુલ સંખ્યા કેટલી છે? 4. તો એ 4 છેદમાં મૂકશું એટલે કે 4 કુલ સંખ્યાએ 3 છોકરાઓ. તો 400 કુલ સંખ્યાએ કેટલા છોકરાઓ? એ રીતે ત્રિપદી માંડીને તમે અહીંયા ગણતરી દર્શાવી શકો. તો આ થઈ તૃતીય વર્ષની ગણતરી.
તો મળશે 300 છોકરાઓ. બસ 300 છોકરાઓ અહીંયા આપણે લખી મૂક્યા. તો 400માંથી 300 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને? 100. એ શું મળશે? છોકરીઓની સંખ્યા. અહીંયા ન શોધો ને અહીંયા શોધવું હોય તોય ચાલે. છોકરીઓની સંખ્યા તો બરાબર 400 ગુણ્યા 1/4 કરશું એટલે 100 સંખ્યા આપણે છોકરીઓની સંખ્યા તૃતીય વર્ષ માટે મળી જશે. અને આ બધું જ આપણે કોષ્ટકમાં મૂકી દઈએ એટલે આપણે આ પહેલો દાખલો થાય છે પૂરું. તો અહીંયા આ દાખલામાં આપણે કોષ્ટકમાં માહિતીને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આના જ આધારે આપણે બીજા દાખલા જોઈએ કે જેમાં આ જ રીતના અમુક આપણે સ્ટેપ છે એ આપણે ભણશું. તો આ થયો પહેલો દાખલો. હવે બીજો દાખલો જોઈએ આના જેવો જ. આ જ રીતના મેથડથી જ્યારે પણ કોષ્ટક રચના દોરો ત્યારે તમારે પહેલાં જરૂરી ગણતરી દર્શાવવાની, ત્યારબાદ જ કોષ્ટકમાં આપણે કિંમતો મૂકી દેવાનું. અને જે ખૂટતા ખાના હોય, ખૂટતી જે પણ કોલમ કે જે ખૂટતી હારમાં જે આંકડા સંખ્યાઓ ખૂટે છે એ બધી આપણે કેલ્ક્યુલેટરથી પ્લસ માઇનસ કરી અને એ ખૂટતા આંકડાઓ લખી શકીએ. તો અહીંયા આ પહેલો દાખલો આપણે પૂરો કર્યો. હવે બીજા દાખલામાં આ જ રીતે સેમ પહેલાં ગણતરી દર્શાવશું, ત્યારબાદ કોષ્ટકમાં એને મૂકી શકશું આંકડાઓને. તો સ્વાધ્યાય 2.2નો બીજો દાખલો એમ કીધું છે બીજા દાખલામાં કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે. એટલે કે કેપિટલ N કુલ અવલોકનોની સંખ્યા, કુલ કર્મચારીઓ. દાખલા નંબર 2, કુલ કર્મચારીઓ 1600 છે. એક ઓફિસમાં 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. આ આપણે થોડુંક મૂકી દે એવું ભરમાવી દે કે પુરુષોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા, અહીંયા તો કુલ સંખ્યા છે. તો આપણે ક્યાંય કાંઈ સંખ્યા નથી દેખાતી કોઈ વધારાની એવી પુરુષોની સંખ્યા કે સ્ત્રીઓની સંખ્યા. તો જ્યારે પણ ન દર્શાવેલી હોય માહિતી ત્યારે આપણે ધારવી પડે. તો અહીંયા ધારશું આપણી સંખ્યાને. તો ધારો કે પુરુષોની સંખ્યા x હોય, પુરુષોની સંખ્યા બરાબર x. તો એમ કે છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. તો પુરુષોની સંખ્યા અગર x હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે? 1600માંથી x બાદ કરશું તો સ્ત્રીઓની સંખ્યા મળશે. બરોબર. હવે આ સ્ત્રીઓની સંખ્યા આપણે 1600 - x મળે છે અને પુરુષોની સંખ્યા આપણે x ધારી છે. તો આના આધારે આપણે શું શોધી શકશું? પુરુષોની સંખ્યા મેન તો શોધી શકશું. તો અહીંયા કને પુરુષોની સંખ્યા 15% વધુ છે સ્ત્રીઓની સંખ્યા કરતાં. તો અહીંયા આપણે એ રીતના કરશું કે પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા પ્લસ 1600ના 15%. તો અહીંયા પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા વત્તા 1600ના 15% વધુ છે સ્ત્રીઓની સંખ્યા કરતાં. તો અહીંયા સ્ત્રીઓની સંખ્યા આપણે કેટલી લીધી છે? 1600 - x લીધી છે. આ રીતે સ્ત્રીઓની સંખ્યા આપણે આને ગણી છે. તો આ જેમ લખેલું છે તેમ 1600 - x લખો. બરાબર. પ્લસ 1600ના 15% કરશું એટલે આપણે મળશે 240. એટલે કે 240 છે એ ઉમેરાશે. એટલે કે આ રીત મુજબ આપણે 1840 1600 પ્લસ 240 - x એટલે કે 1840 પ્લસ x આપણને પુરુષોની સંખ્યા મળે છે. હવે અહીંયા કને પણ આ થઈ જમણી બાજુ, આપણે અહીંયા કને પણ પુરુષોની સંખ્યા કેટલી ધારી છે? x ધારી છે. તો અહીંયા પણ x મૂકી દઈશું પુરુષોની સંખ્યાના સ્થાને. તેવી જ રીતે આ x છે એ અહીંયા માઇનસમાં અને અહીંયા ગુણાકારના સંબંધમાં છે. તો આપણે આ રીતે જો એ માઇનસના સંબંધમાં છે એને આપણે સામે લઈ જઈશું એટલે
અહીંયા માઇનસના સંબંધમાં છે એક્સ, 1600 - એક્સ પ્લસ 240, તો 1600 પ્લસ 240 એટલે 1840 - એક્સ. હવે આ એક્સ છે એ એમનું એમ રહે છે, એક્સ છે એ માઇનસ છે, બરાબરની આ સાઈડ આવે ડાબી બાજુ તો પ્લસ એક્સ થઈ જાય એટલે એક્સ એક્સ બરાબર 1840. હવે એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે? 2x થશે બરાબર 1840. હવે આ 2 છે 2x, હવે 2 ગુણાકારમાં થાય તો સામે જાય તો કેમ થશે? ભાગાકારમાં થશે. તો 1840 ભાગ્યા 2 એટલે આપણે એક્સની સંખ્યા 1840 ભાગ્યા 2 કરશું તો 920 એક્સ આપણને મળશે. 9 દુ 18 ને 2 દુ 4, 920 એક્સ આપણને મળશે, જે પુરુષોની સંખ્યા અહીંયા સૂચવે છે. તો આ રીતે પુરુષોની સંખ્યા એક્સ આપણે એક્સ બરાબર પુરુષોની સંખ્યા બરાબર 920, તો સ્ત્રીઓની સંખ્યા મળી જાય. બરાબર, સ્ત્રીઓની સંખ્યા આપણે અહીંયા મળી જશે કે આ સમીકરણમાં સ્ત્રીઓની સંખ્યા શોધી શકશું. સ્ત્રીઓ સંખ્યા બરાબર 1600 માઇનસ 920 કરશું એટલે આપણને મળી જશે સ્ત્રીઓની સંખ્યા. બસ, સ્ત્રીઓને પુરુષોની સંખ્યા મળી ગઈ. 680 છે એ સ્ત્રીઓની સંખ્યા, જ્યારે પુરુષોની સંખ્યા 920 થાય છે. હવે અહીંયા એમ કહે છે કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારી સંખ્યા કરતાં 800 ઓછી છે અને અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. હવે આપણે યોગ્ય કોષ્ટકમાં આપણે એની બધી કિંમતો આપણે મૂકતા જાશું. તો અહીંયા ફરી પાછું નાનકડું એવું કોષ્ટક બનાવીશ કે 1600 કર્મચારીઓનું 1600 કર્મચારીઓનું જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. કર્મચારીઓનું જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. આમ હેડિંગમાં લખી અને પછી જ કોષ્ટક તૈયાર કરવાનું. તો જાતીયતા એટલે કે સ્ત્રી પુરુષો અને સ્ત્રીઓ, જ્યારે વૈવાહિક દરજ્જો તો એમાં આપેલો છે કે અપરિણિત પરિણિત એટલે કે વૈવાહિક દરજ્જાવાળા. તો અહીંયા આપણે એ રીતે જ વૈવાહિક દરજ્જો લખશું ને પછી જાતિ લખશું. વૈવાહિક દરજ્જો પછી જાતિ પુરુષ સ્ત્રી અને કુલ કર્મચારી આટલું આપણે કટ કરી નાખશું. થોડુંક ગણતરીમાં આપણે કામ આવશે. બસ આટલો આપણે કોષ્ટક દોરશું અને પરિણિત અપરિણિત, બસ કર્મચારીઓ કેટલા છે? કુલ કર્મચારીઓ 1600, તેમાં પુરુષોની સંખ્યા કેટલી છે? 920. અહીંયા આપણે કુલ લખશું. જ્યારે સ્ત્રીઓની સંખ્યા છે 680. હવે હજી આપણે શું શોધી શકશું? પરિણિત અપરિણિત સ્ત્રીઓ પુરુષો એવી રીતના આપણે શોધી શકશું. તો પરિણિત અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓ સંખ્યા કરતાં 800 વધુ છે. તો ફરી પાછા આપણે ધારવું પડશે કે અપરિણિતોની સંખ્યા પરિણિત કરતાં 800 વધુ. તો પરિણિતની સંખ્યા આપણે જાણતા નથી. તો અહીંયા પરિણિત કર્મચારીઓની સંખ્યા x, એમ આપણે ધારશું કે પરિણિત કર્મચારીઓની સંખ્યા બરાબર x. તો અપરિણિત કર્મચારીઓની સંખ્યા બરાબર x પ્લસ 800 થાય. શું કામ કે 800 વધુ કીધી છે. પરિણીતો કરતાં 800 વધુ છે એ અપરિણીતોની સંખ્યા છે. હવે અપરિણીત
સ્ત્રીઓની સંખ્યા આપી દીધેલી છે 195, એટલે અહીંયા અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 આપી દીધી છે. તો એના આધારે 680માંથી 195 અપરિણિત સ્ત્રીઓ છે, એટલે બાકીની પરિણિત સ્ત્રીઓ હશે, બરાબર. અને એ સંખ્યા આવશે 485, એટલે કે આપણે આ સંખ્યા આપણે મળી ગઈ 485ની સ્ત્રીઓની સંખ્યા પરિણિત સ્ત્રીઓ, એટલે કે 680 બાદ 195 એટલે 485, બરાબર. હવે આટલું આપણે પાસે હાજરમાં છે. હવે એના આધારે આપણે માહિતીનો યોગ્ય કોષ્ટક બનાવવાનો રહેશે. તો આપણે પરિણિત અપરિણિત કર્મચારીઓ 1600, કુલ કર્મચારીઓ એમાંથી અપરિણિત કર્મચારીઓની સંખ્યા 1600 માઇનસ x કરશું. અપરિણિત કર્મચારીઓની સંખ્યા બરાબર 1600 માઇનસ x. શું કામ કે કુલ કર્મચારીઓ 1600 છે, એમાંથી x 1600 માઇનસ x કરશું એટલે અપરિણિત કર્મચારીઓની સંખ્યા મળી જશે. અને અહીંયા કને જે પરિણીતોની સંખ્યા છે એના કરતાં અપરિણીતોની સંખ્યા છે એ 800 વધુ છે. હવે આ માહિતીને આધારે આપણે કોષ્ટકમાં લખી શકશું કે જે 195 છે અહીંયા આપણે 400 મળશે અપરિણીતોની સંખ્યા. તો અહીંયા કુલમાંથી 400 બાદ કરશું એટલે આપણને મળશે 1200. હવે 400માંથી 195 સ્ત્રીઓ અપરિણીત છે, તો પુરુષો કેટલા હશે અપરિણીત? 400માંથી 195 અપરિણીત સ્ત્રીઓ છે, તો 205 છે એ અપરિણીત પુરુષો હશે. હવે 920 માઇનસ 205 કરશું એટલે 715 છે એ આપણને પરિણીત પુરુષોની સંખ્યા મળશે. તો આ રીતના કોષ્ટકને આધારે આપણે જે 1600 કર્મચારીઓની જાતીયતા અને વૈવાહિક દરજ્જાનું દર્શાવતું કોષ્ટક આપણે ભણ્યા. એના આધારે તમને આજે હું હોમવર્કમાં દાખલા દઈ દઉં. 2 દાખલા આપણે જોયા, પહેલો અને બીજો, અને હવે સ્વાધ્યાયમાં જ હોમવર્કના દાખલા તમને દઈ દઉં, જેથી કરીને આ રીતના બધા દાખલાઓ આવરી શકાશે. કોષ્ટક રચના કહીએ કે પછી બહુવિધ કોષ્ટક કહીએ તો પણ ચાલે, કે જેમાં 2 થી વધુ ચલોનો આપણે સમાવેશ થતો હોય છે, અને એના આધારે આપણે કોષ્ટક બનાવી શકીએ અને માહિતીને સરળતાથી તારવી અને સમજી પણ શકાય છે. તો હોમવર્કમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 3 છે એ માત્ર કોષ્ટક જ બનાવવાનું છે, પણ દાખલા નંબર 3, 4, 5 3 દાખલા એ, અને ઉદાહરણ 19 થી કરી અને ઉદાહરણ 19 થી 22નું ગણન કાર્ય. આ તમારે આટલા દાખલાઓ ઉદાહરણના અને સ્વાધ્યાયના ગણી મને બતાવવાના રહેશે. પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા નવા ટોપિક, નવા વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.